શું તમે ક્યારે એવો કૂવો જોયો છે જેની અંદર શાંત પડી રહેલું પાણી અચાનક દરિયાના રૌદ્ર મોજાની જેમ ઉછળવા લાગે? શું તમે ક્યારે કલ્પના કરી છે કે શાંત ખેતરની વચ્ચોવચ્ચ આવેલો એક કૂવો અચાનક હાલક ડોલક થવા લાગે અને એમાં પાણીના એવા હિલોળા ઉત્પન્ન થાય જાણે અંદર કોઈ અદૃશ્ય શક્તિ હલચલ મચાવી રહી હોય? જી હા, બિલકુલ આવી જ એક અકલ્પનીય અને આશ્ચર્યચકિત કરી દેનારી ઘટના હાલમાં જ ગુજરાતના મોરબી જિલ્લામાં સામે આવી રહી છે. મોરબીના એક નાનકડા ગામમાં આવેલા કૂવામાં પાણી એટલી હદે ઉછળી રહ્યું છે કે તેને જોઈને સ્થાનિક લોકોના રોમ રોમ ઊભા થઈ ગયા છે. કોઈ તેને ઈશ્વરીય ચમત્કાર કહી રહ્યું છે તો કોઈ તેમાં ભૂત પ્રેત અને અદૃશ્ય આત્માઓનો વાસ હોવાનો દાવો કરી રહ્યું છે. એટલું જ નહીં, 2001ના ભયાનક ભૂકંપને યાદ કરીને કેટલાક લોકો તો એવું પણ માની રહ્યા છે કે આ કોઈ બહુ જ મોટા ભૂકંપના સંકેત છે. પરંતુ શું ખરેખર આ કોઈ ચમત્કાર કે ભૂત પ્રેતનો ખેલ છે? શું ખરેખર મોરબી પર કોઈ મોટો ભૂકંપનું સંકેત આવી શકે છે કે પછી આની પાછળ કુદરત અને વિજ્ઞાનની કોઈ નિયમ છુપાયેલો છે જે સામાન્ય માણસની સમજ બહાર છે? આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે મોરબીના આ રહસ્યમય કૂવાની પૂરેપૂરી વાત કરવાના છીએ. ભૂસ્તરશાસ્ત્રીઓ, કલેક્ટર અને કચ્છ યુનિવર્સિટીના જાણીતા જીવો સાયન્ટિસ્ટે આ ઘટના પાછળનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. તે જાણીને તમારા પણ હોશ ઉડી જશે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આજનો આ વિડીયો તમારા અંધશ્રદ્ધા પ્રત્યેનો દ્રષ્ટિકોણ કાયમી માટે બદલી નાખશે. દોસ્તો, સૌ પહેલાં વાત કરીએ આ આખી ઘટના ક્યાં અને કેવી રીતે થઈ. આ કિસ્સો છે મોરબી તાલુકાના વીરપરડા ગામનો. વીરપરડા ગામ પાસે આવેલી પોતાની વાડીમાં ખેડૂત પ્રાણજીવનભાઈ સાદરિયા રહે છે. પ્રાણજીવનભાઈએ પોતાના ખેતરમાં સિંચાઈ માટે માત્ર 3 મહિના પહેલા જ એક નવો કૂવો ગાળ્યો હતો. કૂવાની ઊંડાઈ લગભગ 18થી 20 ફૂટ જેટલી છે. હજુ તો કૂવો નવો બન્યો જ હતો અને આ ચોમાસાની મોસમમાં મોરબી વિસ્તારમાં વરસાદ પણ ખૂબ સારો પડ્યો હતો. મોરબી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદ એટલો ભયાનક હતો કે નદી નાળા, તળાવો અને કૂવાઓ નવા નીરથી છલકાઈ રહ્યા હતા. પ્રાણજીવનભાઈના ખેતરનો આ કૂવો પણ છલોછલ ભરાઈ ગયો હતો અને પાણી જમીનની સપાટી કરતાં પણ ઉપર આવી ગયું હતું. પણ અસલી ડ્રામા અને આશ્ચર્ય તો ત્યારે શરૂ થઈ જ્યારે વરસાદ બંધ થયા પછી પણ આ કૂવાનું પાણી શાંત થવાને બદલે અચાનક દરિયાના મોજાની જેમ ઉછળવા લાગ્યું. કૂવાના પાણીમાં એક વિચિત્ર પ્રકારનો કરંટ અને હલચલ જોવા મળી. પાણી સતત હાલક ડોલક થવા લાગ્યું. 3 અને 4 ઓગસ્ટે આ દ્રશ્યો સતત જોવા મળ્યા. ત્યારબાદ બુધવારે બપોરે 3 વાગ્યાના સમયે હાઈવે પરથી બાઇક લઈને પસાર જઈ રહેલા એક સ્થાનિક યુવકની નજર આ કૂવા પર પડી. તેણે જોયું કે કૂવામાં પાણી કોઈ મોટો વળાંક લઈને ઉછળી રહ્યું છે. યુવાને તરત જ આ અદ્ભુત દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા અને વીરપરડા ગામના લોકોને તથા વાડીના માલિકને જાણ કરી. જેવા આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા કે તરત જ આ વીરપરડા ગામમાં આવેલા કૂવાને જોવા માટે ઘણા બધા સ્થાનિક લોકો ઉમટી આવ્યા હતા. જ્યારે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને લોકોમાં દહેશત તથા અંધશ્રદ્ધા ફેલાવા લાગી ત્યારે મોરબી વહીવટતંત્ર પણ હરકતમાં આવ્યું. પરિસ્થિતિની ગંભીરતા જોઈને મોરબી જિલ્લાના કલેક્ટરે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા. મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની ટીમ સાથે કલેક્ટર પોતે વીરપરડા ગામે ઘટના સ્થળે પહોંચ્યા. એમણે કૂવાની ભૌગોલિક સ્થિતિ, પાણીની ઊંડાઈ અને આસપાસની જમીનની તપાસ કરી. આ સાથે જ ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થા એટલે કે ISRનો પણ સંપર્ક કરવામાં આવ્યો. ISRના ડેટા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં મોરબી કે આસપાસના વિસ્તારોમાં કોઈ જ સિસ્ટમિક એક્ટિવિટી એટલે કે ભૂકંપના ઝટકા નોંધાયા નથી. તેથી ભૂકંપની અફવાઓ સંપૂર્ણપણે પાયા વિરોધી છે. બીજું કે ભૂસ્તર શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ જ્યારે ખૂબ જ ટૂંકા સમયમાં મુશળધાર વરસાદ પડે ત્યારે જમીનની અંદર રહેલી પથ્થરોની તિરાડો અને ખાલી જગ્યાઓમાં હવા ફસાઈ જાય છે અને જેને એર ટ્રેપ કહેવામાં આવે છે. જ્યારે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય છે ત્યારે આ ફેલાયેલી હવા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. હવાના આ દબાણને કારણે જ કૂવાના પાણીમાં બબલ્સ અને મોજા ઉત્પન્ન થાય છે. દોસ્તો, આ સમગ્ર ઘટના પાછળનું અસલી અને 100% વૈજ્ઞાનિક રહસ્ય સમજવા માટે કચ્છ યુનિવર્સિટીના જીવો સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર ગૌરવ ચૌહાણે ખૂબ જ સરળ અને રસપ્રદ ખુલાસો કર્યો છે. એમણે વિજ્ઞાનના 3 મુખ્ય કારણો આપ્યા છે. કારણ નંબર 1, પોર પ્રેશરમાં અચાનક બદલાવ. જીઓલોજી મુજબ મોરબી અને સૌરાષ્ટ્રની જમીન ઉપર 15થી 20 ફૂટ કાપની માટી છે અને એની નીચે કાળો પથ્થર એટલે કે બેસાલ્ટ હોય છે. આ પથ્થરોના નાના નાના છિદ્રો
અને તિરાડો હોય છે. જ્યારે 9 ઇંચ જેવો ભયાનક વરસાદ પડે ત્યારે ચારે બાજુથી કરોડો લીટર પાણી એકસાથે જમીનમાં નીચે ઉતરે છે, જેના કારણે જમીનની અંદર રહેલા પોર પ્રેશરમાં અસમાનતા સર્જાય છે. પ્રાણજીવનભાઈનો કૂવો એક ખુલ્લી જગ્યા છે જ્યાંથી આ દબાણ રિલીઝ થઈ શકે છે. તેથી ચારે બાજુથી જમીનનું અંડરગ્રાઉન્ડ પાણી અને હવા પૂરા જોશથી આ કૂવા તરફ ઘસી આવે છે, જેના કારણે કૂવાના પાણીમાં સતત મોજા ઉછળે છે. હવે સવાલ એ થાય છે કે ફક્ત આ એક જ કૂવામાં કેમ આવું થાય છે? ડોક્ટર ગૌરવ ચૌહાણે સમજાવ્યું કે દરેક જમીનની નીચે પથ્થરોની સંરચના અલગ હોય છે. આ કૂવાની નીચે વેસિક્યુલર બેસાલ્ટ એટલે કે કાણાવાળા પથ્થરો અથવા ચોક્કસ ફ્રેક્ચર એટલે કે તિરાડોની લાઇન હોઈ શકે છે. જમીનનું બધું જ સબસર્ફેસ વોટર અને એર પ્રેશર આ લાઇનમાંથી પસાર થઈને કૂવા તરફ આવી રહ્યું છે. એટલા માટે માત્ર જ આ કૂવામાં કરંટ દેખાય છે અને બાકીના કૂવા શાંત છે. કારણ નંબર 2, ઘણીવાર ચોમાસામાં તળાવો અને ડેમમાં અચાનક અબજો લીટર પાણી ભરાઈ જવાથી એમાં જમીનના તિરાડ પર ભારે વજન આવે છે, જેનાથી જમીનની અંદર ખૂબ જ નાના 1 થી 2 મેગ્નિટ્યુડના માઇક્રો ઝટકા આવે છે, જે આપણને અનુભવતા નથી, પરંતુ ભૂકંપની એક્ટિવિટી ક્ષણિક હોય છે. જ્યારે આ કૂવામાં તો સતત પાણી હિલોળા મારી રહ્યું છે, જે સાબિત કરે છે કે આ માત્ર ને માત્ર પાણી અને હવાનું ગ્રાઉન્ડ ફ્લો પ્રેશર છે. તો દોસ્તો, હવે તમને પૂરેપૂરી સત્યતા ખબર પડી ગઈ હશે કે મોરબીના વીરપડા ગામમાં કૂવામાં જે પાણી હિલોળા મારી રહ્યું છે તે ન કોઈ તો ભૂત પ્રેતનો સાયો છે, ન તો કોઈ ઈશ્વરીય ચમત્કાર હતો અને ન તો કોઈ ભયંકર ભૂકંપનો એંધાણ. આ તો માત્ર ને માત્ર કુદરતના ભૌગોલિક નિયમ અને વરસાદ પાણીના દબાણ અને હવાના લીધે થતી એક સાધારણ કુદરત પ્રક્રિયા છે. જેમ જમીનની અંદર ભૂગર્ભ જળનું સ્તર સ્થિર થઈ જશે અને હવાનું પ્રેશર સામાન્ય થઈ જશે, એમ આ કૂવાનું પાણી પણ આપોઆપ શાંત થઈ જશે. આ ઘટના આપણને એક મોટો પાઠ ભણાવે છે કે જ્યારે પણ આપણે સામે આવી કોઈ અજાયબીય કે ચમત્કાર જેવી ઘટના આવે ત્યારે અંધશ્રદ્ધા કે અફવાઓમાં તણાઈ જવાને બદલે વિજ્ઞાન અને તર્કનો સહારો લેવો જોઈએ. અંધશ્રદ્ધા ડર પેદા કરે છે, જ્યારે વિજ્ઞાન સમાધાન આપે છે. જો તમને આ રહસ્યમય ઘટના પાછળનું વૈજ્ઞાનિક સત્ય ગમ્યું હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવર્તનો સાથે શેર કરો, જેથી તેઓ પણ અંધશ્રદ્ધા અને ભૂકંપની અફવાઓથી બચી શકે. તમારું આ કૂવાના પાણીના હિલોળા વિશે શું માનવું છે? અમને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ અદ્ભુત, રહસ્યમય અને રોચક વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.